મિત્રો અત્યારે ભરતસિંહ જાડેજાનો ઇન્ટરવ્યુ લીધો અને ત્યારબાદ જાણવા મળ્યું કે આપણા કચ્છના જ પણ હાલ અ, કર્મ અને કહી શકાય કે ધંધા અર્થે કચ્છ બહાર પણ બહુ સરસ એક નામના કરી છે એવા ડોક્ટર રાજેશ ભાનુશાલી લાઈન ઉપર છે, ફોન ઉપર છે. તો એમની પાસે જાણશું કે કાવડ યાત્રાના જ્યારે એમને મળ્યા પદયાત્રીઓ ત્યારે કેટલી ખુશી થઈ અને એમની સેવા આ લોકો ખરેખર કાબિલે દાદ ગણાવી છે. તો મળીએ ડોક્ટર ભાનુશાલી સાહેબને. જય માતાજી, નમસ્કાર. જય માતાજી. સાહેબ, મૂળ આપનું બેઝ મને જણાવજો. કચ્છમાં કયું ગામ અને ખાસ કરીને અત્યારે કઈ જગ્યાએ આપ સેવા આપી રહ્યા છો? કચ્છમાં મારું ગામ હમલા મંજલ, જી તાલુકો માંડવી, જી. અને અત્યારે હું પાટણમાં MD ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું છેલ્લા વાહ 18 વર્ષથી. વાહ, સરસ. હા. સાહેબ, કેટલા વર્ષ પહેલા કચ્છ છોડવાનું થયું? એટલે આમ તો છોડી તો ન શકાય, પણ આપણે એમ કહી ના, શકાય કે ત્યાં એટલે મારા ફાધર આપણે જે વ્યવસાય અર્થે જી કચ્છ છોડ્યું, જી. લગભગ એ વાતને 50 વર્ષ જેવું થઈ ગયું. મારો ઓહો. જન્મ પણ જો કે અહીંનો જ છે, પાટણનો જ છે. હા હા હા. સાહેબ, વાત કરશું આપણે હમલા અને એ દ્વારાની વાત છે. એમાં ઉદયરામજી મહારાજ આવી જાય, વાલદાસી મહારાજ આવી જાય અને આખી આખી મોટી પરંપરા છે. તો આખી ખાસ કરીને ગુરુ એમાં પરંપરા. ભાનુશાલી સમાજ, ક્ષત્રિય સમાજ, દરેક 18 વર્ણ જે છે એની અંદર આ દ્વારામાં બિલકુલ. પોતાનું યોગદાન આપ્યું છે. તો ખાસ કરીને કાવડ યાત્રા જ્યારે તમારે ત્યાં પહોંચી તો કઈ રીતે જાણ થઈને કેટલી ખુશી થઈ, સાહેબ? અમે થોડા સમય પહેલા હમલા જ્યારે અમારા વતનમાં ગયા હતા ત્યારે અત્યારે હાલ જે દ્વારામાં પૂજારી છે ભીખુભા જાડેજા, જી એમની મુલાકાત થઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હરિદ્વારથી હમલા પદયાત્રા કરીને કાવડ યાત્રા કરવાના છે. જી તો એ સંદર્ભે અમારી વાત થઈ હતી કે જ્યારે તમે રિટર્નમાં ગુજરાતમાં પ્રવેશ કરો ત્યારે જી અમને અચૂકથી જાણ કરજો. અમે દર્શનનો લાભ લેવા થતા તમારી મુલાકાત લેવા અચૂકથી આવીશું. જી એટલે ભીખુભા જ્યારે થરાદમાં પહોંચ્યા જી ત્યારે એમણે અમને ફોન કરીને જાણ કરી કે અમે કલાકમાં લગભગ પહોંચી જઈશું. તો અમે જી એ પ્રમાણે ટાઈમની અનુકૂળતા લઈ અને ત્યાં પહોંચ્યા સાંજે 8 વાગે. ત્યાં ભીખુભા અને એમની સાથે પણ જે મિત્રો હતા એમની સાથે જી. મુલાકાત લીધી, કાવડ યાત્રાના દર્શન કર્યા અને વાહ. ખૂબ ગૌરવાન્વિત પણ થયા અને એક બહુ સારો લાભ લીધો હોય એવી અનુભૂતિ પણ થઈ. જી. ખાસ સાહેબ, વતનથી જ્યારે દૂર હોય જ્યારે વતનનો માળું જ્યારે મળે અને એ પણ આવી રીતે આધ્યાત્મિક યાત્રા કરીને આવ્યા હોય ને એ પણ હરિદ્વારથી, કે જ્યાં આજે પણ ભાનુશાલી સમાજ, કચ્છી સમાજે ખૂબ જે છે ત્યાં સેવા કરી રહ્યા છે દેશ વિદેશથી આવતા બિલકુલ. શ્રદ્ધાળુઓની. તો ઘણી બધી, સાહેબ, કડીઓ જોડાણી. કેટલો રોમાંચ થયો અને કેટલી આધ્યાત્મિક જે છે કઈ રીતે તમને આ પ્રસાદી મળી છે ને કઈ રીતે જોશો, સાહેબ? આ આધ્યાત્મિક રીતે બહુ ઉચ્ચ કોટીની અનુભૂતિ હતી. જાણે જી. એવું લાગ્યું કે ગુરુ મહારાજની કૃપાથી જ આ લાભ અમને મળ્યો છે વાહ. અને એની અનુભૂતિ શબ્દમાં વર્ણવી શકાય એવી જ નથી. જી જી જી. અંતિમ બિલકુલ. પ્રશ્ન ખાસ કરીને, સાહેબ, આ જ્યારે કચ્છ માટે ગૌરવની વાત છે, કારણ કે 1300થી વધારે કિલોમીટરની યાત્રા આપણા કચ્છી માળું જ્યારે કરતા હોય તો, સાહેબ, એમના શબ્દો બિલકુલ. હતા કે હરિયાણામાં જ્યારે પ્રવેશ્યા ત્યારે એકે ત્યાંની લોકોની કહી શકાય કે આગતા સાગતા ભૂલી ન શકાય. અને જ્યારે પાછું તમારા વિસ્તારમાં જ્યારે એન્ટર થયા ત્યારે પણ એમણે કીધું કે ના, ખરેખર અદ્ભુત રહ્યો યાદગાર પ્રસંગ. તો, સાહેબ, એક કચ્છી માળું તરીકે, કારણ કે હા, બ્લડ તો કચ્છનું જ છે આપણું, કેટલી ખુશી થાય છે અને આ બાબતે કેટલું ગૌરવ પણ તમને થતું હશે? ખૂબ જ ગૌરવ થાય. હવે જ્યારે આ દ્વારાની પરંપરા જ્યારે દેવા સાહેબે હમલા ધામથી ચાલુ કરી હતી અને એ જ જો મારું વતન હોય વાહ. તો એનો આનંદ જ અનેરો હોય અને બહુ જ કહેવાય કે આનંદની, ઉત્સાહની અને ગૌરવની પણ અનુભૂતિ થતી હતી. જી સાહેબ, ખાસ કરીને આમ તો 18 વર્ષની વાત આવે છે, પણ ખાસ કરીને દ્વારાની વાત આવે છે ત્યારે ઉધવરામજી મહારાજ, જેમ કે હું જખૌનો છું તો મને પણ ગૌરવ થાય બરોબર કે છે. મારા ગામના જે છે ઉધવરામજી મહારાજ. અને આ દ્વારામાં મેં, સાહેબ, જાણ્યું કે 100 વર્ષથી વધારે નહીં આખી આખી પરંપરા છે ગુરુ શિષ્યની. તો, સાહેબ, બિલકુલ. એમાં ક્ષત્રિય પછી તો સંત થઈ ગયા પછી એનો કોઈ ધર્મ નથી હોતો, જ્ઞાતિ નથી હોતી, પણ આપણે કહીએ ને પૂર્વાશ્રમ. તો દૂધે બિલકુલ. એવા ઘણા બધા, સાહેબ, આમાં છે કે ક્યાંક ક્ષત્રિય શિષ્ય હોય, ક્યાંક ક્ષત્રિય ગુરુ હોય તો એના શિષ્ય જે છે ભાનુશાલી ગુરુ હોય તો એના શિષ્ય ક્ષત્રિય હોય. તો આ પરંપરા, સાહેબ, કઈ રીતે તમને વધુ રોમાંચિત કરે છે? જેવું તમે પોતે હમણાં કીધું કે એક વખત આ ગુરુ પરંપરામાં આવ્યા પછી કોઈ ભાનુશાલી નથી, કોઈ કઈ ક્ષત્રિય ક્ષત્રિય નથી, કે નથી. કોઈ જી બીજું નથી. જી બરોબર ને? જી સાહેબ. આ ગુરુ અને શિષ્યની જ પરંપરા છે અને એની જ એક અદ્ભુત જે કહેવાય કે એનું રૂપ જ આખું અલગ જ છે.
ક્યાં બાત હે. અને એની જ આપણે જે કહેવાય કે આપણને એનો ગર્વ લેવો જોઈએ અને સમાજમાં એને ન બાંધવું જોઈએ. ક્યાં વાત હે, વાહ! બહુ સરસ. ખાસ કરીને સાહેબ આજની પેઢીને જે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વિચલિત થઈ રહી છે, એની વચ્ચે જ્યારે આવા સ્થળો છે, આવા દ્વારા છે, કઈ હમ રીતે માર્ગદર્શક બનશે? કારણ કે જો તમે જોયું છે કે બધું હોવા છતાં પણ ક્યાંક ડિપ્રેશન છે, ક્યાંક હિંસા છે, ક્યાંક જે છે સંબંધોમાં જે છે એ ખટરાક છે, ત્યારે અધ્યાત્મ જો નહીં હોય, તમે તો તબીબ એટલે કાંઈ અંધશ્રદ્ધાની વાત ન હોય, પણ એક જ્યારે આસ્થાની વાત આવે છે ત્યારે સાહેબ આવી જગ્યાઓ કેટલું ટકાવી રાખશે? અધરવાઇઝ શું પરિણામો ભોગવવા પડે આજની પેઢીને? મારું માનવું એમ છે કે અત્યારે તમે જેમ વાત કરી કે હમણાં આજકાલ તમે જોયું હશે કે માણસોમાં ડિપ્રેશન, હતાશા, નિરાશા આ બધું બહુ જ વધી ગયું છે. જી, પણ જો આપણે આપણા ધર્મથી અને આધ્યાત્મથી જોડાયેલા રહીશું, આધ્યાત્મિકતાથી, જી. તો એ આપણા મનોબળને બહુ જ એક પ્રબળ કહેવાય કે બળ આપે છે. વાહ! અને એ વસ્તુ ખરેખર આપણા સમાજને અને પર્સનલી દરેક માણસને જીવન જીવવા માટે બહુ જ મદદરૂપ છે. તમે એનાથી તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત કરી શકો છો વાહ! અને તમે બહુ સ્ટ્રોંગ એમાં રહી શકો છો. એટલે મારું તો એવું માનવું છે કે આધ્યાત્મિકતા અને ધર્મ પ્રત્યેની લાગણી તમને જીવનમાં એક સફળ માણસ અને એક સફળતા પણ આપે છે. ક્યાં વાત. બસ સાહેબ લાસ્ટમાં એક કચ્છીમાં 2 શબ્દો બોલી, કારણ કે મારે એ જણાવવું છે કે 5 દાયકાથી ભાનુશાલી પરિવાર જે છે કચ્છથી બહાર છે, પણ આજે એક બહુ સારી પ્રેક્ટિસ તબીબી ક્ષેત્રે કરી રહ્યા છે. પણ કચ્છની જ્યારે મેં શરૂઆત, કારણ કે આ તો મેં ગુજરાતીમાં એટલે લીધું, મારા દર્શકો સમગ્ર ગુજરાતમાં છે, 33 બિલકુલ. જિલ્લામાં, એટલે લોકોને સાંભળતા હોય. પણ મારે એ સાંભળવું છે કે 5 દાયકા પછી પણ કચ્છી બોલી તમારી અંદર આજે પણ એ તમારા રગમાં દોડી રહી છે. તો સાહેબ કચ્છના લોકોને શુભેચ્છા સંદેશ. અને અષાઢી બીજ પણ આવે છે 16 તારીખે, આપણું નવું હા, વર્ષ, દિવાળી જેવું જ પર્વ આ બિલકુલ 16 તારીખ. તો બિલકુલ સાહેબ બિલકુલ. હું શુભેચ્છા તમારા માધ્યમથી કચ્છી ભાષામાં હું ઈચ્છું છું. જી. મેણી કચ્છી ભાવરે કે અષાઢી બીજ હતી તે નિમિત્તે મેણી કે અગાઉ મેં નવે વરેજી ઘણે ઘણે લખ લખ વધાયું જી. અને પામેડે હિકड़े જ પરિવાર માજી રોયું, વાહ. પાંજે ધર્મ से અને પાંજે આધ્યાત્મ से જોડાયેલા રહ્યું, એની એડી જ જી. મેણી મૂકે મેણી સે પ્રાર્થના. ધન્યવાદ. બિલકુલ ધન્યવાદ. બિલકુલ, આભાર, થેન્ક યુ.